અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, પૂજનીય સંત મહાનુભાવો, વહાલા પાર્ષદો, વહાલા સત્સંગી બંધુ, સૌથી પ્રથમ સર્વને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ પાઠવે છે. આજે આપણા મહોત્સવનો બીજો દિવસ છે. આજના દિને પણ આપણે બધા સાથે મળી મણિનગર ધામમાં ઘનશ્યામ મહાપ્રભુની સેવામાં રોકાયેલા સંત મહાનુભાવો તેમજ ભક્તો તેમજ દેશ પરદેશમાં વસતા શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના તમામ બાળકોએ આજના બ્રહ્મયજ્ઞમાં અને આશીર્વાદમાં સાથે રાખવા પ્રાર્થના કરીશ. તો આપણે બધા ભગવાન બાપા, સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે આજના બ્રહ્મયજ્ઞમાં અને આશીર્વાદમાં એ તમામ સંત મહાનુભાવોને તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના દેશ પરદેશમાં વસતા તમામ બાળકોને આજના બ્રહ્મયજ્ઞમાં અને આશીર્વાદમાં સાથેને સાથે જ રાખે. આપણે બધા આપણા ઇષ્ટ ઉપાસ્ય દેવ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહાપ્રભુના સુવર્ણ મહોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાના દરબારમાં એકત્ર થઈ એ દિવ્ય ભક્તિની બંધુ મોજ માણી રહ્યા છે. આ મહોત્સવ પ્રસંગે ગઈકાલે સવારે જે બંધુ બે ગ્રંથોની પાળનો મંગલ પ્રારંભ થયો હતો, વળી બપોરની સભામાં ગુજરાત તથા કચ્છમાં વસતા સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાના પ્રેમાળ બાળકોએ જે બંધુઓ સમૂહ પારણો કરાવી હતી અને આ બધા જજમાનોએ ભગવાન બાપા, સ્વામી બાપાની બંધુ પરમ પ્રસન્નતા પ્રાપ્ત કરી છે. કારણ કે આટલા બધા ભક્તોની સંખ્યા બંધુઓ બહુ મોટી હો છતાં પણ બધા ભક્તોએ બંધુ સાથ, સહકાર અને સહયોગ બંધુઓ બહુ આપ્યો છે. હા, તમે સાથ, સહકાર, સહયોગ આપ્યો છે. કોઈને બંધુઓ કંઈક પ્રસાદીની પ્રેઝન્ટ કોઈને ધમાલમાં બંધુ આપવાની રહી ગઈ હોય
તો તમે તમારું ઘર માની અને જે કંઈ બંધુ લેવા કરવાનું હોય એ શાંતિથી બંધુ મેળવી લેશો. કારણ કે તમે બંધુ આવી શાંતિ, સહયોગ, સાથ, સહકાર આપ્યો. આવા બધા બાપાના બાળકો ઉપર બંધુ ભગવાન બાપા, સ્વામી બાપા બંધુ ખૂબ રાજી થયા. અને બાપા કહે છે કે હે ભક્તો, તમારા બધાનું નામ અમારી ડાયરીમાં નોંધાઈ ગયું છે. બસ ભગવાન બાપા, સ્વામી બાપાની ડાયરીમાં બંધુ આપણું નામ નોંધાઈ જાય એટલે ઠેઠ બંધુ આપણે બધાની કરેલી સેવા, આપણા બધાના કરેલા મજરા ઠેઠ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણે બંધુ પહોંચી ગઈ. ભક્તિ ભક્તિ બંધુ કઈ ભક્તિ લેવાની છે? તમે બધા સ્નેહ, સંપ, સહિષ્ણુતા કેળવી અને આ બ્રહ્મયજ્ઞમાં બંધુ સાથ અને સહકાર આપી રહ્યા છો. એ જ બંધુ આપણી પરમ ભક્તિ છે. વળી તમે ગઈકાલે રાત્રિએ બંધુ જે ભક્તિ નૃત્યનો કાર્યક્રમ જોયો. બધાએ બંધુ લંડનથી, બોલ્ટનથી તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના નાના બંધુઓ ભૂલકાઓ પણ આ ભગવાન બાપાને, સ્વામી બાપાને પસંદ કરવાને માટે બંધુ કેવા કેવા આઈડિયા લાવી અને બંધુ ભગવાન બાપા, સ્વામી બાપાને બંધુ પસંદ કર્યા છે. આ બધાના બંધુ નાના મોટા દેશ પરદેશના અને સંતો મહાત્માઓ પણ જે ભગવાન બાપા, સ્વામી બાપાને પસંદ કરવાને માટે જે ભક્તિ નૃત્ય કરી મજરા કર્યા, જેમ બંધુ મા બાપ આગળ નાનું બાળક સાસા કુટીલા કરે તેમ આપણા બધાના પરમ પિતા, સાચા માતા પિતા સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાની પાસે બંધુ હોય બધા સંતો ભક્તોને બંધુ કે તાન હતું ભગવાન બાપા, સ્વામી બાપાને પસંદ કરવાનું. એટલે કે તાન જઈ બાપા ભેગા ભરજો અને અમારો આ જે મજરો છે એ સાંગો પાંગ હેમ ખેમ બંધુઓ પાર પડી જાય. જ્યાં બંધુ એક નૃત્ય પૂરું થાય એટલે બધા બાળકોને હાસ એમ બંધુ સાતા વળી જાય. કેમ કે ભગવાન બાપા, સ્વામી બાપા બંધુઓ ભેગા ભળ્યા અને બધાને બંધુ એક જ તાન હતું. અને બધા ભગવાન બાપા, સ્વામી બાપાની મસ્તીમાં એ મસ્ત બની અને બંધુ જે મજરા કર્યા આ બધા મજરા બંધુ ભગવાન બાપા, સ્વામી બાપાએ બંધુ નિહાળ્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ કહે છે કે મારો ભક્ત જ્યારે બેઠો બેઠો ગાય છે ત્યારે ભગવાન કે હું ઊભો ઊભો સાંભળું છું. અને જ્યારે મારો ભક્ત ભગવાન કે ઊભો ઊભો ગાય છે ત્યારે ભગવાન કે હું મારા ભક્તની આગળ નૃત્ય કરું છું. અને જ્યારે મારો ભક્ત નૃત્ય કરે છે મારા તાનમાં મસ્ત બનીને તો ભગવાન કે એ ભક્તની સાથે હું પણ એ નાચવા મંડી પડું છું. બંધુ તેમ આ ભક્તિ નૃત્યમાં જે બાળકોએ ભાગ લીધો, જેમણે બંધુએ બાળકોને તાલીમ આપી, તેમજ જે માતા પિતાએ પોતાના બાળકોને બંધુ પ્રોત્સાહિત કર્યા, પ્રેર્યા, આ બધા ઉપર સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા બંધુઓ ખૂબ ખૂબ રાજી થાય છે.
સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા કહે છે કે હે સંતો ભક્તો, તમે બધા અમને રાજી કરવાને માટે આ તૈયારીમાં બંધુ કોઈ વાઘા બનાવ્યા, કોઈએ બંધુ હાર બનાવ્યા, એ બંધુ એમને બને છે. સમય બંધુ ફાળવવો પડે છે. સમય ફાળવ્યા વિના બંધુ કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. આ પણ બંધુ એક આપણી ભક્તિ છે. જેમ શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં બંધુ વાત સમજાવી કે અમારા સંતો ભક્તોએ ક્યારેય પણ વ્યર્થ કાળ નિર્ગમવો નહીં. ભક્તિમ ભગવતો વિના વ્યર્થ કાળ નેતર્યો ભક્તિમ ભગવતો વિના, કે ભગવાનની ભક્તિ વિના વ્યર્થ કાળ ક્યારે પણ નિર્ગમવો નહીં, એટલે પસાર કરવો નહીં. તો બંધુ એ ભગવાનની આજ્ઞા અનુસાર હે સંતો ભક્તો, આ વર્ગે અને પેલા વર્ગે બધા બંધુ ભગવાન બાપાને સ્વામી બાપાને પસંદ કરવાને માટે તમે જે સમય ફાળ્યો બાપા કે એ તમારી બધાની ભક્તિ થઈ છે. હવે શું કરવાનું છે? ભક્તિ તો બંધુઓ કરી, પરંતુ આપની ભક્તિ બંધુ અલેખે જાય નહીં, તેના માટે આપણે બધાને બંધુ આપણા જીવનની અંદર સતત બંધુઓ જાગૃત રહેવાનું છે, સાવધાન રહેવાનું છે. જો બંધુ આપણે એમ માનીએ કે હું સારો વાદક છું, હું સારો ગાયક છું, હું સારો નૃત્યકાર છું, મારા મુખે સરસ્વતી વસેલી છે, અર્થાત હું સારું બોલી જાણું છું, કહી જાણું છું, સમજાવી જાણું છું, આવું બાપા કે સહેજ પણ જો હું પણ આવી જશે તો બંધુ આપણે કરી કાઢેલી બધી ભક્તિ તેના ઉપર બાપા કે પાણી ફરી વળશે. આ તો બંધુ ભગવાનની દયા છે. જુઓ તો ખરા બંધુ, આ સંતો મહાત્માઓએ કેવો સરસ મજાનો બંધુ રાજેશ્વરીનો બંધુ આ રાજમહેલ બંધુઓ બનાવ્યો છે. સંતોએ બંધુ પુરુષાર્થ તો કર્યો, પરંતુ જો ભગવાન બાપાને સ્વામી બાપાની કૃપા કે દયા વરસે નહીં તો બંધુ આ બધી 1.5 માસની અંદર બંધુ આ બધું કાર્ય કરવું સફળતા બંધુ મળે ખરી? ના. ભગવાન બાપા સ્વામી બાપાની દયા છે. તેથી જ બંધુ ભગવાન બાપા સ્વામી બાપા આ ઉત્સવના કાર્યમાં, દરેકના કાર્યમાં બંધુ ભગવાન બાપા સ્વામી બાપા બંધુઓ ભેગા ભળ્યા છે. અને તેના કારણે જ એ ભગવાને બાપાએ સ્વામી બાપાએ આપણ બધાને બંધુઓ સફળતા અપાવી છે. જુઓ તો ખરા બંધુ, જે આ સ્વામિનારાયણ વિશ્વ દર્શન પ્રદર્શન જે જુએ છે બહુ નાનું અને બહુ અદ્ભુત પ્રદર્શન બંધુ સંતોએ આઈડિયા લગાવી. આઈડિયા પણ બંધુઓ ભગવાનના. કોના? એ આઈડિયામાં બંધુઓ ભગવાન ભેગા ભળ્યા તો બંધુ એ બધા આઈડિયાઓ બંધુ આપણા બધાના પાર પડી ગયા. અને સંતો ભક્તોએ રાત દિવસ બંધુઓ જોયા વગર જેને બંધુઓ જે પણ ભગવાને જે કાર્યમાં બંધુઓ ભગવાને હોશિયારી આપી, આ બધી બંધુઓ દિલ તોડીને આ સંતો ભક્તોએ રાત દિવસ જોયા વગર તનતોડ બંધુઓ પ્રયત્ન કર્યો છે. મંદિરમાં પણ બંધુ જે
સરસ મજાની બંધુઓ જે કારીગરી કરી છે, મંદિરમાં પણ બંધુઓ સુંદર સજાવટ કરી છે, અહીંયા રંગભૂમિ પણ બંધુઓ સજાવી છે, વાહનો પણ જુઓ છો તમે, પેપરમાં પણ બંધુઓ આ બધા વાહનોના ફોટા જુઓ છો, વાહનો પણ સજાવ્યા છે. હે સંતો ભક્તો, આપણા બધાની આ સેવા જોઈ સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા આપણા બધા ઉપર બંધુઓ ખૂબ રાજી થાય છે અને બધાને બંધુઓ ધન્યવાદ આપે છે અને કહે છે કે હે મારા વાલા સંતો ભક્તો, તમે જે મજરા કર્યા છે એ અમારા ધ્યાનમાં છે, અમારી નજરમાં છે. બસ આવા ને આવા ભક્તિભાવથી મજરા બાબા કે કરતા રહેજો. બંધુ સંતો મહાત્માઓએ અને ભક્તોએ ભેગા મળી જે બંધુ અદ્ભુત જે સ્વામિનારાયણ વિશ્વ દર્શન પ્રદર્શનનું જે બંધુ આયોજન કર્યું છે, એના માટે તો બંધુ એ પ્રદર્શન માટે આજે બંધુ બે શબ્દ કહેવાનું મન થાય છે. માટે બંધુ આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, તમે અમારા ઉપર રાજી થજો. આ સંતો ભક્તોને બીજું કંઈ પણ તાણ નથી, એક જ હે પ્રભુ આપને રીઝવવાનું જ હે ગુરુદેવ તાણ છે. માટે જ બંધુ આપણે બધા સાથે મળી અને ગુરુદેવને કહીએ છીએ કે પ્યારા શ્રી ગુરુરાજને રીઝવવા સંતો મથ્યા પ્રેમથી, જોયું ના દિન રાત થાક ભૂખને સેવા કરી ને હતી. સાચી ભક્તિ તણું પ્રદર્શન ભલું, સૌથી ભલું શોભતું, દેખ્યો ના કદીએ ન સોણ્યું જગતે, સૌના દિલો લોભતું. આ સુવર્ણ મહોત્સવ પ્રસંગે સંતોએ પણ બંધુ રાત દિન થાક ભૂખને બંધુ કંઈ પણ જોયું નથી. જે પોતાની ભાવોર में પ્રેમોર में સ્નેહોર में ભગવાન બાપાને સ્વામી બાપાની પાસે બંધુ રજૂ કરી છે. ભક્તોએ પણ બંધુ તનથી મનથી ધનથી સેવામાં બંધુઓ કોઈએ પણ પાછી પાની કરી નથી. મોટી મોટી બંધુઓ પારણો પણ કરાવી. 51, 51, 52 બંધુઓ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, 600 ઉપરાંત બંધુઓ બાપાશ્રીની સમૂહ પારાયણો અને 5 ગ્રંથોની બંધુઓ મોટી મોટી પારાયણો. અરે ભક્તોને બંધુઓ સંતોષ પણ થતો નથી. જુઓ ને આ ઠંડા કરવાને માટે રોજ બંધુ આ પ્રમાણે આઈસ્ક્રીમ જમાડીને પણ આ પણ બંધુ એક ભક્તિ છે. શું છે? ભક્તોને બંધુ કેટલી બંધુઓ ભાવોરમાં જાગે છે. આ સમુદાયને બંધુ જમાડવો હોય તો ઓછું કે બંધુ 1 લાખમાં જમી જાય, 2 લાખમાં જમી જાય ના, 8 લાખ 10 લાખ રૂપિયા બંધુ જમણવાનો બંધુઓ ખર્ચો આવે. તો પણ ભક્તો પણ બંધુ એમાં પણ બંધુઓ પાછી પાની કરતા નથી.
ભક્તો બંધુ નોંધણી કરાવી જાય છે કે આ દિવસ અમારો, આ દિવસ અમારો, આ દિવસ અમારો. આવું પણ બંધુ એ ભક્તો બધું ભગવાન બાપા સ્વામી બાપાની ડાયરીમાં બંધુ બુકિંગ કરાવી દે છે. તેમાં પણ બંધુ આજે જેમ વાત કરી તેમ સંતો મહાત્માઓને પણ બંધુ બહુ પ્રેમ હતો. ગુરુદેવને બંધુ શ્રી સ્વામિનારાયણ ગાદી બહુ વહાલી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ પણ ગુરુદેવને બંધુ બહુ વહાલો હતો. કેમ કે ગુરુદેવે બંધુ પોતે પોતાના હાથે બંધુ આ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની રચના બંધુ એમને પોતે બંધુ કરી છે. અને આવું બંધુ દરદાર ગ્રંથ જે સંતોને પણ બંધુ વિચારો આવ્યા, એ વિચારો પણ બંધુ ભગવાનના બાપાના સ્વામી બાપાના. અને આવા બંધુ દરદાર ગ્રંથની બંધુ સચિત્ર. અને બીજો ગ્રંથ બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આ નિષ્કુળાન કાવ્યની બંધુ જે કથાઓ કરી એને બંધુ ભક્તિ રસામૃત સ્વરૂપે બંધુ એ બાપાઓએ જે કથા કરી અને જે ભક્તોએ સાંભળી, જેને બંધુઓ સાંભળી તેને બંધુ એનું લેખન કર્યું. અને એ આપની સમક્ષ બંધુ એ ભક્તિ રસામૃત ગ્રંથને પણ બંધુ આજે જે ગઈકાલે બંધુ એ પારાની શરૂઆત થઈ હતી, આજે બંધુ એ બે ગ્રંથની પારાની પૂર્ણાહુતિ થઈ. સચિત્ર જે શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ છે તેના સ્પોન્સર જેમ હમણાં જ સંત શ્રોમણી શ્રી વિજ્ઞાન પ્રકાશદાસજી વાત કરી તેમ આપના મુરબ્બી ભાઈશ્રી બધા એમને બંધુ કેબીના નામથી ઓળખે છે. એમની પણ બંધુ સેવા, ભક્તિ, નિષ્ઠા, વિશ્વાસની બંધુ કંઈ પણ વાત થાય તેવી છે નહીં. નાના નાના સંતની પણ બંધુ એટલી જ મર્યાદા, એટલો જ બંધુ મહિમા. અને સાથે રહીને બંધુ જ્યાં સુધી ભગવાને બાપાએ સ્વામી બાપાએ એમની શારીરિક સંપત્તિ બંધુ સારી રાખી ત્યાં સુધી બંધુઓ પંચમહાલની અંદર અમારા ભેગા બંધુઓ પોતાની ગાડી લઈ અને બંધુ ગામડે ગામ અને ઘેરે ઘેર બંધુ એ પણ બંધુ ફર્યા છે સંતોની સાથે. એ કેબી ભાઈએ પોતાના બાળકોમાં બંધુ એ આ સત્સંગના સંસ્કાર રેડ્યા છે. અને એ બાપાના બાળકો રમેશભાઈ કરશન સંઘાણી પરિવાર અને નરેન્દ્રભાઈ કરશન સંઘાણી પરિવાર, આ બંને પરિવારના બાળકોએ ભેગા મળી ભગવાન બાપાને સ્વામી બાપાને પસંદ કરવાને માટે આ સચિત્ર સ્વામિનારાયણ ગાદી ગ્રંથની બંધુ પારણ કરાવી છે. કે કરશનભાઈ ધનબાઈને હરિમાતી ને રમેશપુરબાઈ નૌતમ હંસા પાયલ જુઈ ધ્રુવને સ્નેહ હર્ષદ વાસંતી તથા જસને પણ છે પ્યાર નરેન્દ્ર પુષ્પા કસ્તુરને અશ્વિન આદિને અપાર સચિત્ર ગાદી ગ્રંથની કરાવે પારાયણ શ્રીજી મેરે રખવાલની સીડી કરે અર્પણ. એ જ રીતે બીજી પારાયણ થઈ બંધુ ભક્તિ રસામૃતની. આ ગ્રંથના જજમાન લાલુભાઈ વારંવાર એમ કહે છે
કે અમે અમારા મોટા ભાઈ કેબી ભાઈનો જેટલો ઉપકાર કે આભાર માનીએ તેટલો ઓછો છે. હા, કેબી ભાઈની બંધુ શારીરિક સંપત્તિ તો ભગવાનની કૃપાથી સારી હતી, પરંતુ આર્થિક સંપત્તિ બંધુ જેવી જોઈએ તેવી હતી નહીં. છતાં પણ ભગવાન બાપા અને સ્વામી બાપાને પ્રસન્ન કરવાને માટે એમને બંધુ કોઈ પ્રકારની પાછી પાની કરી નથી. અને અમને બધાને એમને ભગવાન બાપા સ્વામી બાપાનો મહિમા સમજાવી ભગવાન બાપા સ્વામી બાપામાં અમને જોડ્યા છે. તો અમારા મોટા ભાઈ કેબી ભાઈનો અમે જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. અને જેમને બંધુ ભગવાનમાં અગાધ સ્નેહ છે, સત્સંગને બંધુ પોતાનું ઘર માન્યું છે, એવા શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત ગામ નારણપુરના લાલજીભાઈ ભીમજી સંઘાણી અને સંસ પરિવારે પણ બંધુ આ ભક્તિ રસામૃત ગ્રંથની પારાયણ બંધુ કરાવી છે. કે લાલજીભાઈ વાલબાઈને રાધા કાંતિભાઈ પ્રફુલ્લ કલ્પના પ્રેમિલાદી રીઝવે હરિ સુખદાય અલ્પેશ મૂર્તિ સૂર્યકાંત ભાગ્યવતી હરખાય સુનીલ પ્રજ્ઞેશ મુક્તા તથા ચૈત્યનને મોદનમાય ભક્તિ રસામૃત ગ્રંથની પારાયણ જે થાય સમૂહ મજરા સમૂહ પારાયણ તથા મજરા કરી હરખાય. આ પ્રસંગે બંધુ સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પણ બંધુ સચિત્ર તૈયાર થયું, તેની પારાયણ થઈ. ભક્તિ રસામૃતની પણ પારાયણ થઈ. આ કુટુંબે બંધુ જે સમૂહ પારણો કરાવી, તેમજ બંધુ સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પણ બંધુ પારણો કરાવી છે. આ બધી બંધુ આ પૂર્ણાહુતિમાં બધું સાથે આવી જાય છે લાલુભાઈ. કારણ કે સંતો મહાત્માને બંધુ આ સચિત્ર ગાદી ગ્રંથ તૈયાર કરવાની પાછળ બીજો કોઈ પણ હેતુ નહોતો. એક જ હેતુ હતો કે નાના બાળકથી માંડી અને મોટા માણસો સુધીની આ વાતની રજૂઆત સરળ રીતે બંધુઓ સમજાઈ જાય. ચિત્રને બંધુઓ કોઈ ભાષાની કંઈ પણ જરૂર પડતી નથી. જરૂર પડે ચિત્રની બંધુઓ ના. આ પ્રદર્શનને બંધુઓ કંઈ ભાષાની જરૂર પડે ના. આપોઆપ બંધુઓ એ પ્રદર્શન બંધુઓ બોલે છે. આપોઆપ બંધુઓ ચિત્ર બોલે છે. ગમે તેટલા બંધુઓ સારા શબ્દોમાં એક ભાવ વ્યક્ત કરવા માટે બંધુઓ 10, 15, 20 પાના લખ્યા. તેના કરતાં એક જો ચિત્ર હશે તો અનેક ચિત્ર બંધુઓ જો નિહાળશે તો આખી વાતને બંધુઓ એ ચિત્ર તાદૃશ કરી દેશે. ચિત્રનો અર્થ પણ છે ચિત્ત પ્લસ ર, અર્થાત જે વસ્તુ ચિત્તની રગે રગની અંદર બંધુઓ વ્યાપી જાય તેને શું કહેવાય? ચિત્ર કહેવાય. જેમ સંગીતમાં પણ બંધુ એવી તાકાત છે કે માણસને બંધુ રડતો પણ કરી દે, હસતો પણ કરી દે, નાચતો કૂદતો પણ કરી દે. તેમ બાપા કે ચિત્રમાં પણ આવી જ બંધુઓ તાકાત છે. સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ પરંપરાએ શ્રી સ્વામિનારાયણ ગાદીના સમર્થ જે વારસદારોએ જે અદ્ભુત બંધુઓ ઐશ્વર્ય દર્શાવ્યા છે
તેનું બંધુ આ સચિત્ર સ્વામિનારાયણ ગાદી ગ્રંથની અંદર બંધુ આબેહૂબ દર્શન કરાવવામાં આવ્યું છે. તેની સાથે સાથે એવા બંધુઓ સ્પષ્ટ ખુલાસા પણ કરવામાં આવ્યા છે કે વાંચનારને પ્રશ્ન થાય તેની સાથે જ તેનો ઉત્તર પણ બંધુઓ મળી જાય. કારણ સત્સંગની વાત. કારણ સત્સંગ એટલે શું? તો બંધુઓ જે પેલી લાઈનમાં લખ્યું છે તમે વાંચો. કારણ સત્સંગ એટલે શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના અનાદિ મુક્તો, આ બે જ કારણ છે. બાકી બધું મંદિરો, આચાર્ય, સાધુ, બ્રહ્મચારી, આ બધું શું છે ભાઈ? કાર્ય છે. દરેક પ્રસંગોની બંધુઓ સંતોએ તારીખવાર બંધુઓ માહિતી મેળવી અને આની સાથે બંધુ એ પ્રસંગનો સંદર્ભ બરોબરનો સાધી અને બંધુ આની અંદર બંધુ એ ઉલ્લેખ આપવામાં આવ્યો છે. આવી સચોટ માહિતીનું સંકલન કરવામાં સંતોએ બંધુઓ સંનિષ્ઠ બંધુઓ પ્રયત્ન કર્યા છે. ચિત્રો મૂકવામાં પણ બંધુઓ સંતોએ બંધુઓ સંનિષ્ઠ પ્રયત્ન કર્યા છે. કોઈ પણ પ્રકારની બંધુઓ જે ભગવાને આવડત આપી એનો સંપૂર્ણપણે ઉપયોગ કરી કોઈ સંતોએ બંધુઓ આમાં પાછી પાની કરી નથી. ભક્તિ રસામૃત ગ્રંથની બંધુ પણ એ જ પણ આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ ભક્તિનું મહાત્મા સમજાવતા કહ્યું છે, ભક્તિ એક એવું સાધન છે કે જેનાથી બંધુઓ ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. બધી સાધનનું ફળ બાપા કે ભક્તિ છે. સાધનાનું ફળ શું છે? ભક્તિ છે. એમાં પણ ભક્તને એક ભગવાનનો જ સહારો. કોનો સહારો ભાઈ? જેમ પેલા કીર્તનમાં કહ્યું ને કે સહારે મેરે प्यारे दिल के दिलारे मेरी सार लेने स्वामी बापा आए, मेरी टूटी नैया को पार करने आए, दिव्य सुख देने स्वामी बापा आए. જેને બંધુઓ ભગવાનનો કે સહારો છે. ભક્તને બંધુઓ ભગવાન સાથે એકતા પ્રાપ્ત કરે છે. શું કરે છે? ભગવાનનો જ્યારે સહારો હોય ત્યારે બંધુ એ સહારાથી ભક્ત ભગવાનની સાથે બંધુ એકતા પ્રાપ્ત કરે છે. જેમ આપણા ગુરુદેવે બંધુ કેવા કેવા પ્રાર્થનાના બંધુ આપણને કીર્તનો આપ્યા છે. પ્રાર્થના છે એ બંધુ ભગવાન સાથે વાતચીત કરવાની છે. શું છે પ્રાર્થના? શું કાર્ય કરે છે? જો ને બાપા કેવા કેવા બંધુ આપણને કીર્તનો આપ્યા કે ઘનશ્યામ સલુણા श्याम रे तारा विना प्रेम चालसे रे, मूर्ति तमारी माधुरी रे, धार्या विना केम चालसे रे, मर के मुख है ते अति पण बोलता प्रभु काई નથી, બોલો બોલાવો વાલ મારે, બોલ્યા વિના કેમ ચાલશે રે, ઘનશ્યામ સલુણા શ્યામળા રે, તારા વિના કેમ ચાલશે રે. એવું બંધુ ભગવાન સાથે વાર્તાલાપ કરવાનો, ભગવાન સાથે બંધુઓ વાતો કરવાનો અને ભગવાન સાથે આનંદ કિલ્લોલ કરવાનો. કેવું બંધુ બાપાએ આપણને કીર્તન આપ્યું છે કે છાતી સંગ મુજને લગાવી આજાન ભુજલા કરી, ઉદર ભેટો ભાવતી રે, ભેટ્યા વિના કેમ ચાલશે રે, ઘનશ્યામ સલુણા
સ્વામી બાપા કહે છે કે તમારે બધાને તમારા ચિત્તને અને મનને પ્રસન્ન અને શાંતિમય બનાવવું છે ને. બાપા કે શાંત ચિત્તે બેસી આ પ્રમાણે બાપા કે કીર્તન બોલો, ભગવાનની સાથે વાતચીત કરો, ભગવાનની સાથે બાપા કે એકતા સાધો, તો હંમેશા બાપા કે પ્રસન્ન અને શાંત ચિત્ત બંધુ આપણે બની જઈશું. ભક્તિને મુક્તિ મૂકીને જીવ બંધુ શક્તિની પાછળ ગાંડા થઈને ફરે છે તે બધા બાપા કે દુઃખી થતા ફરે છે અને પોતાના પુરુષાર્થ પર બંધુ આધાર રાખે છે. ભક્તને તો બાપા કે ભગવાનનું જ બળ હોય. કેવા બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને બંધુ કીર્તનો આપ્યા છે અને કેવી બંધુ બાપાએ વાત સમજાવી છે કે બસ તમે ભગવાનની ભક્તિ કરતાં ભગવાનનું જ બળ રાખો. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે, શ્રી હરિ કો બલ में सुरातन रखिए, श्री हरि को बल सुरातन रखिए, मुक्त अनादि संग में रमे, श्री हरि को बल सुरातन रखिए, छोड़ दूर बल सब साधन का, हरि कृपा से सुख में ठहरिए, श्री हरि को बल सुरातन रखिए. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે ભગવાનની ભક્તિ કરવામાં સાધનનું બળ ન જોઈએ, એમાં તો કોનું બળ જોઈએ? ભગવાનની કૃપાનું બાપા કે બળ જોઈએ કે છે. ગુરુદેવ કહે છે આનો પછી અર્થ એવો ન સમજતા કે આપણે કંઈ પણ પુરુષાર્થ કરવાની કંઈ પણ જરૂર છે નહીં. અને પછી એવું નહીં બોલવાનું ભગવાનની કૃપા હશે તો પુરુષાર્થ થશે, ભગવાનની કૃપા હશે તો આ થશે, ભગવાનની મરજી. એમ બાપા કે આવા ગાડિયા કાઢવાના નથી કે છે. પુરુષાર્થ તો બાપા કે કરવાનો જ છે, પણ પુરુષાર્થ કરતાં બાપા કે તેનો અહંકાર આપણામાં આવવો જોઈએ નહીં. અહંકારને ઉગાડવા માટે બાપા કે સર્વોત્તમમાં સર્વોત્તમ સાધન હોય તો બાપા કે આ ભક્તિ છે. ભક્તિ વિના કદી પણ બાપા કે અહંકાર ઓગળતો નથી. એટલા જ માટે આપણા સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી આ ભક્તિની રચના કરી છે તેમાં પણ આ જ સમજાવે છે કે ભક્તિ વિના સત્ય, તપ, વ્રત, પુણ્ય વગેરે સાધનોમાં ઘણા વિઘ્નો થયેલા છે. માટે એ સાધન ભયથી ભરેલા છે. શાંતિ ભરેલા છે? ભયથી ભરેલા છે. નિર્ભય સાધન તો એક સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ છે. અને ભક્તિ કરનારનું વર્તન કેવું હોય તે આપણા નિષ્કુળાનંદ સ્વામી આ ભક્તિ રસામૃતની અંદર બંધુઓ સમજાવે છે કે ભક્તિનો કરનારો ક્યારે પણ બંધુઓ પોતાના મનનું ગમતું ક્યારે પણ કરે જ નહીં. ભગવાનની મરજી પ્રમાણે વર્તે અને ભગવાનની મરજી પ્રમાણે વર્તે તે જ બંધુઓ એ ભગવાનની સુખના ચાખણહાર બની શકે છે. એટલા જ માટે આપણા ગુરુદેવે પણ બંધુ આ શાસ્ત્ર માત્ર નિચોડ કાઢી અને આપણે આ જ વાત સમજાવી છે કે જે સત પુરુષનો સંગ રાખે, જ્ઞાન સમજી દેહાદિક દુર નાખે, તે ગુરુમુખી થઈ હરિ રસ ચાખે, તે ગુરુમુખી થઈ હરિ રસ ચાખે, કરો
ભક્તિ કરવી છે, ભગવાનનું ભજન કરવું છે, એને તો ક્યારે પણ પોતાના મનનું ગમતું ક્યારે પણ બાપા કે કરવું નહીં. ભગવાન બાપાને સ્વામી બાપાની મરજી પ્રમાણે બાપા કે જે વર્તન કરે તે બાપા કી સાચી ભક્તિ છે. એનામાં અહમ મમત્વની ભૂંડાઈ ક્યારે પણ બાપા કી આવતી નથી. જેનામાં બાપા કી સરળ ભાવ હોય તે જ બાપા કી સાચી ભક્તિ કરી શકે છે. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાને મધુર વાણીમાં જેને બંધુ આ ભક્તિ નિધિનો રસ માણ્યો છે તેને બંધુ આપણે આ ગ્રંથ સ્વરૂપે તૈયાર કર્યો છે. અને ભગવાનની ભક્તિ કરવા માટે તો શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધુ આપણા ઉપર અસીમ કૃપા કરી છે. અને ચિંતામણી જેવો મહામોઘો ભગવાને આ માનવ દેહ બંધુ આપણને આપ્યો છે. તો તેને કરીને શું કરવાનું છે? બાપા કે આ મહામોઘા માનવ દેહને તમે જેમ તેમ વેડફી નાખશો નહીં. માં મોઘું ચિંતામણી હાથમાં આવ્યું હોય અને કાગડાને ઉડાડવામાં બંધુ જો ગુમાવી બેસે તો કેવો કહેવાય? નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેમાં ચિંતામણી મોંઘી ઘણી તેણે કાગળ કેમાં ઉડાડીએ શેતખાનાની સાંકળે હરિ મંદિર કેમાં પાડીએ. ત્યાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એક કઠિયારો નદીએ નાહવાને માટે ગયો. બંધુ નદીનું પાણી બહુ ચોખ્ખું અને સ્વચ્છ હતું. તેમાં કઠિયારાએ બંધુ સારા અને નાના નાના બંધુ કાંકરા જોયા. એમાંથી બંધુ કાંકરા લઈ લીધા. વિચાર કર્યો કે આ બધા નાના નાના કાંકરા છે એ તો મારા જે છોકરા છે ઘેર છે એને રમવાને કામ આવે એવા છે કે છે ને રમે ભાઈ. નાના નાના છોકરા પેલી લખોટીઓ આવે ને લખોટીથી રમે ને છે ને રમે ભાઈ એકબીજાને મારે આવે. હે હા ઠેરી મોટા મોટા ઠેરાઓ ને ઠેરી હોય ભાઈ. ઠેરી એક ઠેકાણે ઠેરીને રહે નહીં બે ના ગબડાટ કરે તો તેમ વિચાર કર્યો કે બહુ સારા નાના કાંકરા છે મારા છોકરા રમવામાં સારા કામ આવશે. બંધુ એને ખબર નથી કે આ કાંકરા નથી આ તો ચિંતામણી છે. કાંકરા લઈ નદીની બહાર બંધુ થોડી વાર બેઠો. એ ઉપર બંધુ આ ચૈત્ર વૈશાખના બંધુ બરોબરની તાપ પડતો છે, આકરો તાપ પડતો હતો. એને મનમાં વિચાર થયો કે બધા શેઠિયાઓ મોજ મજાને જલસા કરે છે કે છે એને રહેવા માટે જેમ મોટા મોટા કરોડ કરોડ બબે કરોડના 5-5 કરોડના બંગલાઓ છે તેમ મને પણ જેવો બંગલો જો મળી જાય તો એ જેમ એ બધા મોજ મજા કરે છે તેમ હું પણ એ બંગલામાં બેઠો બેઠો મોજ મજા કરવું કે છે. જ્યાં બંધુ એના હાથમાં ચિંતામણી હતી. સંકલ્પ કર્યો તો ચિંતામણીના પ્રતાપે બંધુ બંગલો થઈ ગયો. કઠિયાળ તો બંધુ રાજીનો રેડ થઈ ગયો. એ સોનાની ખાટના હિંડોળે બંધુ ઝૂલવા માંડ્યો. ત્યાં બંધુ નજીકમાં આવી અને પેલો કાગડો કર કર કાગડાનું કામ શું ભાઈ? કર કર કરવાનું. માથું ખાવાનું કામ કરે કાગડો. શું કામ કરે ભાઈ? ન પોતે હખે બેહે કે ન બીજાને હખે બેહવા દે, ન પોતે જપે કે ન કોઈને હખે હુવા દે. કાગડાનું કામ આ જ. તમે હુતા હો અને કર કર કરવા માંડે ભાઈ. તેમ બરોબર હોનાના ખાટના હિંડોળે બંધુ ઝૂલતો હતો.
નજીકમાં પેલો કાગડો આવી અને કર કર કરવા માંડ્યો એટલે પેલો કંટાળ્યો એટલે બધું એને ઉડાડવાને માટે પેલો ચિંતામણી હતો કે કાંકરો છે જ્યાં ફેંક્યો કાગડો બંધુ ઉડી ગયો. પેલો ઉપાડી અને કાગડો ઉડી ગયો. કઠિયારા ભાઈ હતા તેવા ને તેવા પાછા થઈ ગયા. ન રહ્યો બંગલો કે ન રહી સોનાની હીરાવાની ખાટ કે પાટ બંધુ કંઈ ન પણ ન રહી. આ દૃષ્ટાંત આપી નિષ્કાંત સ્વામી સમજાવે છે કેમ જીવો પણ બાપા કે આવા અવળા છે કે છે. ચિંતામણી જેવો બંધુ ભગવાને આવું મોંઘું માનુષ દેહ આપ્યો તે કાગડા ઉડાડવામાં એટલે વિષય ભોગમાં એસ આરામમાં એ જલસા કરવામાં જે આપણે બંધુઓ છાજે નહીં એવું વર્તન કરવામાં. કારણ કે ભગવાને તો બંધુ આ મહામોઘો જે માનવ દેહ આપ્યો છે એને સાચવવા માટે તો શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધુ કેવી કેવી બંધુ ભલામણ કરી છે કે પોતાનું અંગ દેખાય એવું ભૂંડું વસ્ત્ર પણ ભગવાન કે અમારા ભક્તે પહેરવું નહીં. ભગવાને બંધુ આમ તો બંધુ જરાક તડકો લાગે તો ચારે બધું ઢાંકી દે, મોઢું ઢાંકી દે, આંખો ઢાંકી દે, જાણે કારા પડી જતા હોય તેમ. અને કપડાં પહેરે તો બંધુ આખા અંગના અંગ દેખાય. ત્યાં બધું તડકો લાગતો નથી. ત્યાં બધી નફળતા શું બતાવે ભાઈ? ભગવાન કે ના, મોઘું જે આવો માનવ દેહ ભગવાને આપણને આપ્યો છે એની કેટલી બી સાચવણી કરો છો, તડકો ન લાગે, હાથ બળી ન જાય, મોઢું બળી ન જાય, કાળું ન પડી જાય ભાઈ. એને કેટલું સાચવે છે તેમ બાપા કે હા. આ મહામોઘો જે માનવ દેહ ભગવાને આપણને આપ્યો છે એ કાગડા ઉડાડવામાં નહીં, એટલે વિષય ભોગમાં નહીં, એસ આરામમાં નહીં. પરંતુ નિષ્કાંત સ્વામીને હજી બંધુ સંતોષ થયો નહીં. એટલે બીજું દ્રષ્ટાંત આપીને વાત સમજાવે છે કે શેતખાનાની સાંકળે હરિ મંદિરને કેમ પાડીએ કે છે. આ બાબત કે છે આજકાલના જે સુધરેલા માણસો છે એ લોકોમાં જોવા મળે છે. લોકો બંધુ ઘરમાં રહેવાને માટે બધી સગવડ કરે. શું કરે ભાઈ? બધી સગવડ કરે. નાહવા માટે એ મોટો બાથરૂમ હોય, ઊભા ઊભા નાય ને બંધુ ચારે બાજુ શું થાય? મસાજ થાય ભાઈ. ચાંપ દબાવે, ઊભા ઊભા મસાજ થાય. રસોઈ માટે રસોઈ તો બંધુ ખાલી 2 માણને કરવાની હોય. રસોડું કેવું બનાવે? મોટું બંધુ આલીશાન રસોડું બનાવે. બેસવા માટે બંધુ સિટિંગ રૂમ ખાલી 2 માણને બેસવાનું હોય. સિટિંગ પણ કેટલો બધો બંધુ મોટો હોય. સુવા માટે બંધુ એ સારા ફર્નિચરવાળો, 5-25 વાળો નહીં ભાઈ, 1,00,000-2 લાખનો તો બંધુ પલંગ હોય. શું હોય? બેડરૂમ. નાના છોકરા માટે બેબી રૂમ. આ બધું કરવામાં બંધુ કંઈ પણ વાંધો ના આવે. પરંતુ ઘરમાં ઠાકોરજીનો રૂમ બનાવવો હોય તો રૂમ બનાવવા માટે વખત આવે ત્યારે કહે કે જો બહુ મોટો કરશું તો આપણા રૂમમાં હાંકળ પડશે. આમ માની અને હરિ મંદિરની જે જગ્યા રાખી હોય તેને પણ નિષ્કાંત સ્વામી પાડી નાખે કે છે. બાથરૂમ મોટો કરવા માટે હરિ મંદિરને પણ નાનું કરી નાખે, છેવટે પાડી નાખે. તેમ આ જીવો બિચારા પોતાના સુખ સગવડ માટે બંધુ પાછળ ઘણો સમય બગાડે છે, પણ ભગવાનની ભક્તિ કરવા માટે સમયની બંધુ ફાળવણી કરતા નથી. આવા આ લોકોની જે હોશિયારીવાળા જે લોકો છે તેને બંધુ દેહધારી કીધા છે. દેહધારી કેવા છે? તો નિષ્કાંત સ્વામી કહે છે
કે જેમ પ્રભુ પ્રસાદીની પાંબડી ફાળી બગાડે કરે બરોતીયું એ સમજણમાં સેલી પડી કામધેનું દોઈ પાઈ કૂતિયું. નિષ્કુળાનંદ સ્વામી કહે છે એક શેઠ હતા કે છે, તેના ઉપર સંતો મહાત્માઓ રાજી થઈ ગયા, કારણ કે રાજી કરે સંતોને ભગવાનને, એટલે સંતો તેના ઉપર રાજી થયા. અને સંતોએ જે ઠાકોરજીનું બંધુ જે પ્રસાદીનું જે વસ્ત્ર હતું તે પેલા શેઠને આપ્યું. શું આપ્યું? રેશમી વસ્ત્ર સરસ મજાનું એમને આપ્યું. પેલા સંતોને એમ કે આ શેઠ છે, આ પ્રસાદીનું મહાત્મ્ય સમજી અને પોતાનો જે શોકેસ બનાવ્યો છે એ શોકેસમાં સરસ મજાનું મઢી અને રાખશે કે છે, રોજ તેના દર્શન કરશે કે છે, એનો સ્પર્શ કરશે, આંખે લગાવશે, છાતી અડાડશે. પરંતુ આ શેઠની બંધુ ઘેર જઈ સારું વસ્ત્ર બંધુ સંતો મહાત્માએ આપ્યું હતું. સારું વસ્ત્ર બંધુ આપ્યું કોને? પોતાની પત્નીને આપી દીધું. ઘરવાળીને થયું કે આ વસ્ત્ર તો બહુ સારું છે, પરંતુ જે મારો ટેણીયો છે ને, મારા ટેણિયાને માટે કામ આવે એવું છે કે છે, લાવને તેના કટકા કરી, પછી કટકા કરીને બંધુ પેલા ટેણિયાને માટે, લાલાને માટે શું બનાવ્યું બંધુ? પેલું બાળોતિયું બનાવ્યું, નેપી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આવો મહામોઘો માનવ દેહ ભગવાને આપણને આપ્યો છે, એ તો બંધુ ભગવાનની પ્રસાદી રૂપ છે. જો આવું પ્રસાદી રૂપ માનવ દેહને જે મનુષ્ય જેમ તેમ વેડફી નાખે છે, વિષય ભોગમાં વેડફી નાખે છે, તે પ્રસાદીની પાંબડીને બાળોતિયું કરવા જેવું છે કે છે. જેમ કોઈને બંધુ ભગવાનની કૃપાથી કામધેનુ ગાય પ્રાપ્ત થઈ, કામધેનુ ગાય મળી, તો બંધુ એ કામધેનુ ગાયથી તો તેમાંથી જેટલું ધારે તેટલું બંધુ એ દૂધ પ્રાપ્ત કરી શકે છે. અને જેટલું દૂધ મળ્યું એ દૂધનો દૂધપાક કરી અને પોતાના ઘરમાં જે ભગવાનની મૂર્તિ બિરાજમાન કરી હોય એ ભગવાનની મૂર્તિને જમાડે તો બાપા કે દૂધ લેખે લાગ્યું કહેવાય. પણ દૂધ કૂતરીને પાવામાં વેડફી નાખે તો કેવો કહેવાય? એ મૂર્ખનો જામ, મૂર્ખનો રાજા કહેવાય. તેમ બાપા કે આવો મહામોઘો મનુષ્ય દેહ ભગવાને આપણને આપ્યો, તેને બંધુ લોકો દારૂ પીવે, જુગાર ખેલે, વ્યસન કરે, વ્યભિચાર કરે, મદ્ય માંસનું ભક્ષણ કરે અને જ્યાં ત્યાં ઝાપડતા ફરે, તો બાપા કે આ મનુષ્ય દેહ કરીને કમાણી શું કરી કહેવાય? ભગવાનની સેવામાં વાપરવાને બદલે બંધુ આ સગા સંબંધીમાં મોટા ભા થવાને માટે ખર્ચી નાખે, તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે કુત્તીને દૂધ પાવા બરાબર છે. એટલા જ માટે નિષ્કુળાનંદ સ્વામી આગળ ભક્તિ રસમાં કહે છે કે તેમાં મનુષ્ય દેહ કરી દાખલો, પોખ્યું કુળ કુટુંબને, દાટો પરુએ ડાપણને, ખરસાણી સારું ખોયો અંબને. પોતાના કુળ કુટુંબનું પોષણ કરવાની કોઈને બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાને ના કહી નથી. એ તો બંધુ દરેક ગ્રસ્તની જવાબદારી છે. શું છે? પોતાના કુળ કુટુંબનું ભરણ પોષણ કરવું, એનું પાલન પોષણ કરવું એ તો બંધુ દરેક ગ્રસ્તની જવાબદારી છે. પરંતુ બાપા કે કુટુંબમાં એટલા બધા ઓતપ્રોત ન બની જાઓ, ભગવાનની ભક્તિ કરવાનું ભૂલી ન જાઓ, અને આ જે બધું દુનિયાનું ભગવાનને ભૂલી જાઓ, એ જે દુનિયાનું ડાપણ છે તેને બાપા કે દુનિયાના ડાપણને દૂર કરો કે છે. અને એ વાતની ટકોર કરતાં દેવાનંદ સ્વામી તેમના કીર્તનમાં કહે છે
ડાયો ડાપણમાં દુઃખ પામ્યો, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામ્યો. ભવતારણ ભગવાન વિસારી ચડ્યો ઠાલે ભામે રે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામ્યો, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામ્યો. મનુષ્ય દેહ મળ્યો અતિ મોટો, ખોટો જાણી ખોયો. ચોરે ચૌટે જૂઠું બોલ્યો, નાહક નિર્બલોયો રે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામ્યો, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામ્યો. હરિ હરિજનની સંગે કીધું પીધું વિખનું પાણી, હરિ હરિજન સંગે હેતન કીધું પીધું વિખનું પાણી. સુખ સંસારી પામ્યા સારું, સુખ સંસારી પામ્યા સારું, મુવા લાગી ઘરતાણી રે, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામ્યો, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામ્યો. સામે કહે છે કે દુનિયામાં જે ડાયો છે એ બંધુ ભગવાન સાથે અને ભગવાનના સંત સાથે હેત કરતો નથી. સંસારનું સુખ પામવા માટે મરે ત્યાં સુધી નિષ્કળાંત સ્વામી કે બળદની જેમ એ ઘાણીએ જોડાઈ અને દુઃખને વેઠતો ફરે છે. આંબાના ઝાડને ઉખેડી અને થોરના ઝાડને સાચવી રાખવાના જેવો છે કે છે. ત્યાં નિષ્કળાંત સ્વામી દ્રષ્ટાંત આપીને વાત સમજાવે છે કે એક ખેડૂતે બંધુ પોતાના ખેતરમાં આંબો વાવ્યો, તેની સાથે સાથે એને થોર પણ બંધુઓ વાવ્યા. આંબાની ફતે બંધુ થોર પણ ઉગ્યા, આંબો પણ ઉગ્યો, પરંતુ બંધુ જે થોર હતો એ બંધુ આંબા કરતાં વધારે મોટો થવા લાગ્યો. એટલે ખેડૂતને વિચાર્યું કે જલ્દી મોટું થાય તે રાખવું કે છે, જલ્દી મોટું થાય તે રાખવું. આમ જાણી અને બંધુ જે આંબો નાનો હતો એને બંધુ ઉખેડી નાખ્યો, થોરને હાચવી રાખ્યો. એટલે નિષ્કળાંત સ્વામી કહે છે ખરસાણી થોર માટે અંબ એટલે આંબાનો જે આંબાને ખોયો. એમ બાપા કે આપણ સર્વને આ ભારત ભૂમિ મહાન છે, ભગવાનની ભૂમિ છે. આ ભારત ભૂમિમાં બંધવું જન્મ ધરવાને માટે દેવો પણ ઈચ્છે છે, તો દેવોને પણ બંધવું આ ભારત ભૂમિની છે બંધવું જન્મ મળતો નથી. કેમ કે ભારત ભૂમિ બંધવું ભગવાનની ભૂમિ છે. અને આવી ભગવાનની ભૂમિમાં બંધવું જ્યારે આપણે આવું ભગવાને કેવળ કૃપા કરી ભગવાનની પ્રસાદી રૂપ મહામોઘો માનવ દેહ ભગવાને જ્યારે આપણને આપ્યો છે ત્યારે બંધુ આપણે શું કરવાનું છે? આપણા હૃદયરૂપી ભૂમિમાં ઉગેલા કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મદ, ઈર્ષા, ઉદ્વેગ, આ બધા જે થોર છે એ થોરને ઉખેડી અને મૂળમાંથી બાપા કે કાઢવા જોઈએ. અને આ બધું કાઢી એક બને જે ભગવાને બંધુ આપણે આ ભારત ભૂમિમાં જન્મ આપ્યો છે, તો ભારત ભૂમિને બંધુ આપણે બધાએ ભેગા મળી અને બંધુ સુવર્ણમય બનાવીએ તો ભગવાને જે બંધુ આપણે આ મહામોઘો માનવ દેહ આપ્યો છે એ મહામોઘા માનવ દેહને બાપા કે જો ભારતને સુવર્ણમય બનાવવો હશે તો બાપા કે આપણે પણ પહેલાં સુવર્ણમય બનવું પડશે. સુવર્ણમય બનવું હોય તો બાપા કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિરૂપી આંબા બંધુ આપણે આપણા જીવનમાં બાપા કે રોપવા પડશે. અને જુઓ ને જેના જીવનમાં બંધુ
ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના આંબાના બંધુઓ વાવેતર કર્યા. કોને? આપના ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ બંધુ આપણા સર્વમાં આ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિરૂપી આંબાના બંધુ વાવેતર કર્યા છે. તો તેના સેવારૂપી બંધુએ આમ્રફળ આ બધા બંધુઓ તૈયાર થયા છે. અને ભગવાને બંધુ જે કંઈ એમને ધન સંપત્તિ આપી છે તે જેમ આપણા ગુરુદેવનો બંધુ સિદ્ધાંત અને મુખ્ય ધ્યેય હતો કે પ્રજાનું ધન પ્રજાના હિતને અર્થે જ વપરાય. હે ભક્તો, તમે જે આ સેવારૂપી આમ્રફળ બધા તૈયાર થયા છે અને આ બધા ભક્તો ભેળા મળીને બંધુ આજે ઘનશ્યામ મહાપ્રભુનો આ સુવર્ણ મહોત્સવ બંધુ ઉજવી રહ્યા છે. તેમાં આજે બંધુ આ સચિત્ર શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની અને ભક્તિ રસામૃતની ગ્રંથની બંધુ પારાયણ થઈ, તેની પૂર્ણાહુતિ થઈ અને એ પારાયણના જજમાન સર્વ ઉપર બંધુ ભગવાન તેમજ આ મહોત્સવમાં લાભ લેનાર ઉપર તેમજ બંધુ આ મહોત્સવ પ્રસંગે આપણે બધાને ઉત્સાહિત બનાવવાને માટે આપણા આમંત્રણનો સ્વીકાર કરી અને જે આપણા આ મોઘેરા મહેમાનો, કારણ કે બંધુ ભારત દેશની સેવાનું કાર્ય આવી બંધુ ભગવાને તેમને સોંપ્યું છે. કારણ કે જે મહાપુણ્યશાળી આત્મા હોય તેને જ બંધુ આ ભગવાન આવું સેવાનું કાર્ય સોંપે છે. તો ભગવાને જ્યારે બંધુ આ સેવારૂપી કાર્ય સોંપ્યું છે ત્યારે આપણે આપણા જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિના બંધુ આંબાના વાવેતર કરી અને ભગવાન બાપા સ્વામી બાપાને બંધુ આપણે રાજી કરીએ એવી ભગવાન આપણે બધાને દિવ્ય બળ બુદ્ધિ અને શક્તિ આપે. ખરેખર બંધુ આપણા બહુ મોટા ભાગ્ય છે કે આપણા સમયમાં બંધુ એ શ્રી સ્વામિનારાયણ ભગવાને આપણા માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ મુક્ત જીવન સ્વામી બાપાને બંધુ આ પૃથ્વી ઉપર મોકલ્યા અને બંધુ એ આપણે મળી ગયા. અને જે ભક્તોને બંધુ એ જીવન પ્રાણ સ્વામી બાપાની મૂર્તિમાં બંધુઓ ચિત્ત ચોરાઈ ગયું એ ભક્તો બંધુઓ ગાય છે, સંતો ભક્તોને કહે છે, હે વાલા સ્વામી બાપાને મેં દીઠા ત્યાં ચિતડું ચોરાણું. હે વાલા સ્વામી બાપાને મેં દીઠા ત્યાં ચિતડું ચોરાણું. હે મને લાગે અતિશે મેઠા ત્યાં ચિતડું ચોરાણું. હે મને લાગે અતિશે મેઠા કે ચિતડું ચોરાણું. હે શોભે ચંદ્ર તિલક રૂડા ભાલે રે ચિતડું ચોરાણું. હે શોભે ચંદ્ર તિલક રૂડા ભાલે રે ચિતડું ચોરાણું. હે એના દિવ્ય ગુલાબે ગાલે કે ચિતડું ચોરાણું. હો એના દિવ્ય ગુલાબે ગાલે કે ચિતડું ચોરાણું. હે વાલા સ્વામી બાપાને મેં દીઠા ત્યાં ચિતડું ચોરાણું. આજના પ્રસંગે બહુ નહીં કહેતા આપણે બધા સ્વામિનારાયણ ભગવાન પ્રાતસ્મરણીય બાપા છે અને આપણને મળી જઈ સાર્વભૌમ વંશાવળી ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા અને આપણા સમયમાં આપણને મળ્યા આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાને આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આપે અમારા ઉપર દયા કરી, આપે અમને આવું મા મોઘું માનવ દેહ પ્રસાદ આપે અમને આપ્યો છે, આપે કૃપા કરી અમારા બધાના ચિતડા ચોરી લીધા છે અને હે પ્રભુ, તમે અમારા હૃદયરૂપી ખેતરની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના વાવેતર કર્યા છે. તો હવે અમે હે પ્રભુ એ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિના વાવેતરને ક્યારેય પણ ઉખેડીએ નહીં અને એની બરોબર સાચવણી કરી અને
અમે સાચા એવા આપના ભક્ત બનીએ, દેશ ભક્ત બનીએ અને સદાય આપનો દેશ જો આબાદ તો બંધુ આપણે આબાદ. સદાય બંધુ આપણે અને જે દેશમાં રહેતા હોઈએ, બાપાશ્રી કહે છે કે આપણે બંધુ એવું સ્વાર્થ વૃત્તિ નહીં રાખવાની કે વર કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો, એવી ભાવનાનો ત્યાગ કરી આપણે બધા એકમેક બને અને જે ભગવાને બંધુ મોંઘો માનવ દેહ આપ્યો છે અને જે ભગવાને તેમજ ભગવાનના સત્પુરુષોએ આપણામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિના બંધુ જે વાવેતર કર્યા છે એ વાવેતરને સાચવી અને આપે એ ભગવાન બાપા સ્વામી બાપાને મૂકી અને બીજે ક્યાંય પણ બંધુ આપણે લોભાઈએ નહીં, એવી ભગવાન આપણે બધાને આજે પ્રસંગે દિવ્ય બળ બુદ્ધિ અને શક્તિ આપે અને આપે બધાએ બંધુ સાથે મળી અને સારા કામો કરતા રહીએ એ જ પ્રાર્થના સાથે કે ડગલે પગલે સારા કામો સદાય કરતો ચાલો, સંતોને ભક્તોની સેવા મારો ધર્મ હું માનું. શ્રીજી તમે છો માત પિતાને અમે તમારા બાર, નિષદિન લેજો સ્વામી બાપા છોરોની સંભાળ, લેજો છોરોની સંભાળ. હે પ્રભુ, બસ અમે અમારા જીવનમાં સદાચારનું આચરણ કરી અને ડગલે ને પગલે સારા કામો કરીએ, પ્રજાના ઉત્થાનના કાર્યો કરીએ એવી હે પ્રભુ અમને બધાને દિવ્ય બળબુદ્ધિ અને શક્તિ આપજો. જે જજમાનોએ બંધુ આ પારણ કરાવી છે હમણાં બંધુ એનો જે પ્રસંગ છે પછી બંધુ આપણે કરીશું. અત્યારે આપણા મોઘેરા જે મહેમાનો આવ્યા છે તેનું બંધુ આપણે જે કંઈ જે ભગવાને આપણને વાત સમજાવી છે કે ગુરુ ભૂપાલ વશિષ્ઠ ત્યાગી વિદ્વત તપસ્વીના અભ્યુત્થાનાદિના કાર્ય સન્માનો વિનયાન વિતહી, જે બંધુ ભગવાને બાપાએ સ્વામી બાપાએ જે આપણને વિવેક સમજાવ્યો છે એ વિવેક અનુસાર જે આપણા મોઘા મહેમાનો આવ્યા છે તેનો બંધુ આપણે સ્વાગત સન્માન કરીશું ને ત્યાર પછી બંધુ જે આપણો પછીનો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામનું કાર્ય બંધુ પછી કરીશું. અહીંયા બંધુ મારી વાણીને વિરામ આપું છું. બોલો શ્રી અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીનાથ આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.